નથી સમજતા એ પોતાની પાસે નથી રહેતા અને સાધનમાં આવી જાય છે. પોતે સ્વામી છે. સ્વામી કોઈ દી સાધનમાં આવે નહીં. સાધન શું કરવું? સ્વામી સાધનમાં ન આવે. ધ્યાન ધરું તો સર્વે ધોખો અને દ્વૈત ભાવે કોઈ દી નહીં દેખાય. સદગુરુને જેને સુકાન આપી દીધું, કોઈ કર્મનું કરતા પણ જે લેતા નથી. શુભ કે અશુભ કોઈ કર્મ કરતો નથી. કેવળ વચન સ્વરૂપે સદગુરુ બધું કરી રહ્યા છે. થઈ ગયું એ વચન સ્વરૂપે સદગુરુએ કર્યું છે. લાઈવમાં થઈ ગયું છે એ વચન સ્વરૂપે સદગુરુ કરી રહ્યા છે. અને હવે પછી જે કાંઈ થશે એ વચન સ્વરૂપે સદગુરુ કરશે. દરેક વસ્તુ કાળને લાગેલી છે. સદગુરુ સંગે કાયમ રહેના અમર રહેગી તોરી કાયા. કારણ કે સદગુરુ છે એ કાળના માલિક છે અને એના શરણે જે જાય છે એને કાળની ચુંગાલમાંથી છોડી દે છે. અભિરામ જન્મવું મરવું પડતું નથી. નક્ષત્રને ખાઈ જાય કાળ, ચોઘડિયાને ખાઈ જાય, સેકન્ડ પછી સેકન્ડ, મિનિટ પછી મિનિટ, કલાક પછી કલાક, દિવસ પછી દિવસ, રાત પછી રાત, બધી વસ્તુને કાળ ખાઈ જાય છે. જન્મને કાળ ખાય છે, મરણને કાળ ખાય છે. સદગુરુ બંધી છોડ છે. કાળ છે એ મોટી જેલ છે, મહારણ્ય છે. માયા છે એ પ્રકૃતિને વળગેલી છે. એ પ્રકૃતિ એ જ માયા. જબ લગી કાયા તબ લગી માયા. સંતોની મજા છે એ નક્કીની છે. હકડકડી આવનું કામ નથી. ચોમાસું જાય ત્યાં પાછો શિયાળો આવે, શિયાળો જાય ત્યાં પાછો ઉનાળો આવે. ફર્યા કરે છે બધાને ખબર છે, પણ કાર ખાઈ જાય છે એ બહુ ઓછાને ખબર છે. 14 ચોકડીનું રાજ હતું રાવણને, છતાંય 14 ચોકડીનું કાર ખાઈ ગયો. અને જેનું રાજ હતું એને ખાઈ ગયો કાળ. અભિમાનને ખાય, દૈવી સંપત્તિને ખાય એવું નથી, આસુરી સંપત્તિને ખાય. દૈવી સંપત્તિ ન ખાય એને ખાઈ જાય. દૈવી સંપત્તિ વાળો શુભ કર્મ કરે, આસુરી સંપત્તિ વાળો હોય એ અશુદ્ધ કર્મ કરે. કર્મનું કામ છે કર્મ કરવા વાળાને બાંધવાનું. આપણે શુભય નથી કરતા, આપણે અશુભય નથી કરતા. સદગુરુના સંગમાં રહેવું છે. અખોબોધ એટલે કે વસ્તુને લેજો વિચારી, સૂરે બેઠા છો
હૈયા હતપ્રત થઈ જાય માણસ. હૈયામાં હારીને શું બેઠા છો? આકાશેથી આઘેરું હાલવું, સુરે બેઠા છો હૈયારી. વીરા મારા વસ્તુને લેજો વિચારી. વસ્તુનો અર્થ થાય કે વસ્તુ. બધી વસ્તુ ફરવાવાળી છે. એક આપણે આત્મા છીએ, ક્યારેય શંકા કરવી નહીં, આપણે ફરતા નથી. ફરવાવાળું છે એનો સંગ થઈ ગયો છે એટલે માયા ક્યારેક ફાવી જાય છે. સંગ નથી ફરતો એને કરવાનું છે. બધું ચલિત છે, અચલિત ઈશ્વર એક. ઈશ્વર ચલિત નથી, એ અચલિત છે. પવન, તેજ, પૃથ્વી, આકાશ ને અંબુ. પવન એટલે વાયુ, તેજ એટલે અગ્નિ કયો, તેજ કયો, પ્રકાશ કયો. પૃથ્વી માતા ધરતી. પવન, તેજ, પૃથ્વી, આકાશ અને અંબો. અંબો એટલે પાણી, આકાશ એટલે આકાશ. એ પાંચેયનો ભાગ સમાવતા શેષ રે સ્વયંભો. શિવલિંગ જે ઉપાણો બેહાડી દીધો હોય, નામ આપી દીધું હોય, એ શંકરનું મંદિર કહેવાતું હોય છે. પણ આ એમ કે આ તો સ્વયંભો છે, કોઈ થાયપું નથી, મેળાએ પ્રગટ થયું. લિંગની પૂજા થાય જગતમાં. આપણું શરીર છે લિંગ છે. લિંગ લિંગ આપણને આભી, પૃથ્વી, હૃદય, પ્રકટ, આકાશ, કંઠ, પવન, ગુરુગમ, ભેખો, તેજ, નયન, પ્રકાશ. તત્વ કા કરોની વેળા પ્રગટ આપો પરવાના. પ્રગટ પરવાના આપો. બોલે છે અનલિંગ છે. વાહ, હરી હરી. સંગ જેનો કરવાનો છે એનો સંગ થતો નથી, અને નથી કરવાનો એનો સંગ થઈ ગયો. અલિંગે લિંગ લય કરીને. એમ જ આપ જ ટાળો. કારણ કે પાંચેયનો ભાગ સમાવતા શેષ રહે છે એ શંભુ યા સ્વયંભુ. વાદ વિવાદ તો જે પોતાને સમજતા નથી, દેશ પ્રપંચમાં રાખે છે એ લોકો કરે. વસ્તુ ગતિને વિચારતા મારા મટી ગયા વાદ ને વિવાદ. માણસો એમ કરે, સમજે છે કે આ વાતું છે અને લવારા કૂટવાના હામામાં. એ લવારા કૂટતો તો નેક વિના નર મારા જાયગા. આ મજા નક્કીની છે. કોઈ તે કોઈ કોને ઓળખતું નથી. પાછળથી સાંઈ બાબા હતા, થીબડામાં કોઈ અનાજ ન આપતું ખાવા, અને ગાંડો ગાંડો ગણી પાણાવાળી કરી અને એ મહોલ્લામાંથી, શેરી ગલીમાંથી બારોબાર મૂકી આવતા. દીવા કરવાની ટેવ હતી, તેલ માંગતા તો તેલ કોઈ આપતો નહીં.
અત્યારે ટન મોઢે હોનું ચડે છે, ચાંદી ચડે છે. એ હોય છે તે નીચના કોઈ ઓળખતા નથી. પાછળથી રાનના મહિમા ગાશે કે સારું હતું, પણ નાગી રાનના તો અત્યારે સમજી લ્યો ને, સત્યને પામી જાવ ને. હાલી હું નીકળ્યા છો, તમારો બાપ હાજર જ છે. રાનના તો બધા ઉડા જગતની ઝાડમાંથી કેમ આવતા નથી? ખાઈ ખાઈને અંગીને હોઈ જવાનું, ભોગ ભોગવીને. હાલી હું નીકળ્યા છો, વાદ વિવાદ ન કીજીએ, હાજરમાં રહીએ. આવો ચતુર પડે તો ઘણું ઘણું ચોકીએ. ચાલાકીમાં ફરવા નહીં જાય, પાખંડ નહીં. પાખંડ ભક્તિ પ્રભુનો રીજે, ગુરુને કાચા મત જાણો. હામાં લવાને કૂટતો નહીં, તારે ગુરુની સામે ને કોઈના માર્યો જાય છે. ગાજર મળો છે કરો, હાલી નીકળ્યા છો. સત્યાદય સતમાં ખેલો, સતની સદા સવાય. બાબા બાળનાથ જે ચડે સિદ્ધબી રામદેવ બોલ્યા, સત આગળ નથી બીજું કાંઈ. 84ના ફેર નથી ભરવા, એટલે આ વાત કરું છું. માર તો છે ને કઈ જન્મ કે મરણ કાંઈ. ચતુર વડે ઘણું ઘણું ચૂકીએ, પછી મુર્ગેથી પણ જોઈએ. હાથમાં હોય ને એ જાય. પછી ગુણાતીત ગોવિંદ છે, એને ગુણથી કેમ પામાય? અકલ મઠા ગુણથી પામવા ગયા. ગુણ રાનવ જાણવામાં આવે. તમારો બાપ ગુણનો પતિ છે, એ જાણનાર છે, એ જાણવામાં ન આવે. ગાંડી નાવ, અકલ મઠાવ. ગુણાતીત ગોવિંદ છે. કૃષ્ણ ભેગો કોઈ નો થાય અકલ મઠાવ ને. આખું દુનિયા ફર લેવાની છોડ તમને. મોરારી બાપુ બેઠા છે. છેટે છેટે ક્યાં કયું ગામ? સ્વિટ્ઝરલેન્ડ. હા, દઈ દો, ચા દઈ દો. આવે છે અને આપણે આત્માથી જાણનાર છીએ. પાણી પીવું તો બરાબર. હા, કઈ આવડી આ ગાડલાની જે પથ્થરની શીલા હોય અને બેને સામે જતા હો કાંઠે પાણીમાં, તો તમને ગુણથી ભગવાન મળે. એટલે અકલ મઠાવેડા છોડતા જાઓ. જ્યાં ગુણ હોય ને ત્યાં તમે નહીં, તમે હોય ત્યાં ગુણ નહીં. સૂક્ષ્મથી સૂક્ષ્મ થતા આવે વસ્તુનું છે. સ્વિટ્ઝરલેન્ડમાં મોરારી બાપુ બેઠા હતા. એટલે કોકેનું પૂછ્યું, બાપુ તમે ભગવાનને જોયા છે ને? કે મેં નથી જોયા ભાઈ ભગવાનને. મેં જોયા નથી ને મારે જોવાય નથી. બસ મારે મારી આ માણસ છે ને બરાબર છે. મેં જોયા નથી અને મારે જોવાય નથી. ચોખ્ખું કહી દીધું. આજે જ બોલ્યા હતા. કોઈ એમ કે મેં ભગવાનને જોયા તો બેનો થાય. બસ બસ. કીધો કીધો ને દ્વેષો સવાર અદ્વૈત ભાઈ તો આપમાં એ જો જાને ને વહી પહેચાને. बात कही नहीं जावत है. આ જગતના લોકોને રાજી કરવા માટે ઝીંઝક ઝીંઝક તમે કરો, બાકી ભગવાન તો ખોટ ન થાય. ભગવાન ખોટ થાય ને તમારે નોરી આધિ, નોરી વ્યાધિ, નોરી ઉપાધિ. કાંઈને દઈ દો, દઈ દો, એને દઈ દો. બસ દઈ દે બેટા. હા, નોરી આધિ, નોરી વ્યાધિ, નોરી ઉપાધિ. મોરી વિશે બાવડાના પડદા હટી જાય.
સૂક્ષ્મથી સૂક્ષ્મ થતા આવ્યો વસ્તુનો છેડો. સાચું બોલવું એમાં ક્યાં કોઈ બાપની બીક છે? ભાઈ મેં દર્શન છે કે ભગવાનના, અને મારે કરવાય નથી. જેમ છે એમ કે મારે કરવાય નથી. હા હા, મારું માનસ છે ને એ જ મારું દર્શન છે. આજે જ બોલ્યા હતા, સૂક્ષ્મથી સૂક્ષ્મ થતા આવે વસ્તુનો છેડો. ગુણ વડે ગર્વ થતા ઉલટો જાય હેઠો. અણછતું તે થાય છતું. આ બોલી રહ્યો છે ને અણછતો છે, પણ તમારી દ્રષ્ટિમાં જગત છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં. જ્યારે જગત દેખાતું બંધ થાય ને એટલે અણછતો રવિદાસ ઓચરે. અણછતો રવિદાસ ઓચરે. ઓચરે એટલે બોલે, છતો નહીં, અણછતો. રામ જેવો રામ ને કૃષ્ણ જેવો કૃષ્ણ. કહું કહા લગી નામ બડાઈ, રામ ન સકહી નામ ગુણ ગાય. રામ પણ નામનો મહિમા ગાઈ सकता નથી. एक मुहूर्त में ऐसी देखे जना राम ने कृष्ण पुजारा, घर में मत बोलो गमारा. તમે પ્રેમથી જોઈ લ્યો ને પ્યારા. હરજીઓ હરીએ, તમે જે ઈશ્વરને ગોતો છો એ ઈશ્વર તમે પોતે છો. પણ કોઈને ગાલાવેલી ના થઈને અરુણભાઈ એમ કહેતા નહીં કે મેં ઈશ્વરને જોયા છે તો જોવામાં આવ્યો ઈન તું બે થાય છે. અકલ મઠા મને કે બે છે ને ઈશ્વર, અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એકતું, જુદું એ રૂપે આનંદ ભાષે. બે છે નહીં. અણછતું તે થાય છતું, છતું તે લીન થાય. અદેખાતું બંધ થઈ જાય. નકર એક દિવસ થઈ જાય છે બાળી છોકરા થઈ લાડી ગાડી પાડી તમારે રૂપિયા રૂપિયા બધું પડ્યું જાય નહીં. હોશિયારી તમારી બધી આવી નહીં. એક હજેલો ભેગો નહીં આવે. અણછતું તે થાય છતું, અને છતું તે લીન થાય. સગ પણ તે તો સપના તણું, જેમ જાગેથી જાય. આપ સ્વભાવો વ્યાપકમાં, અને વ્યાપકની અંદર જ આપને ગાળો. શરીરમાં નહીં હો. હા, હવે તો પદમાયમાં નિર્વાણ મન કર્મ વચને. વાહ વાહ. આપ સમાવો વ્યાપકમાં, વ્યાપકમાં જ આપ ગાળો. અલિંગે લિંગ લઈ કરીને એમ જ આપ જ ટાળો. પોતાના અધ્યાસી ભાવમાં ભમે. ભાવ એટલે સંસાર. એમાં ભયમાં કરે પોતાનું શરીર સમજે નહીં. પોતાના અધ્યાસી ભાવ ભમે. ચેતન ચિત્ત ધારો. ચેતન જે છે તમારી અંદર એમાં તમારું ચિત્ત ધારો. શબ્દાતીતને ઓળખો ખા. જે શબ્દથી જુદો છે એને ઓળખી લ્યો ખા. જે છે બોલનહારો, જે બોલવા વાળો છે. ખવાય નહીં ન મળે તો ખવાય નહીં, કોઈનો સંકરાય નહીં. મોડમાં કાપીને તણખો મેલીને ઘર બાયરું હોજાયરું ફરજાયરું. રવિ કે મેં તણખો મેલીને ઘર બાયરું. કાકા કુટુંબના કટકા કરી નાખ્યા, મામાને મારી નાખ્યા, મહીપતિને મારી નાખ્યા, ઘાણામાં ખાલીને તેલ કાઢી નાખ્યા. રવિ કે મેં તણખો મેલીને ઘર બાયરું. આપણે બાંધવું નથી કોઈ. પણ એકેય તમે જેને તમારા માનો છો એ નફટ નવની નીવડા નફટ નઠારા
એ કહેવાનું તો કહેવાઈ ગયું, અને મારું આ મન મોતી હતું ને એ નંદવાઈ ગયું. કાલ કસોટી પાર કરી લે, આ હેમ પિત્તળ પરખાઈ ગયું. લોભિયાના ભેટનારા ના 10 રૂપિયા કોઈ દે નહીં, જોતાય નથી કોઈના પૈસા. પણ નાનડો તો ભેગું લઈ જાય છો, 2 મકાનું 200 કરોડ મકાન. અરે આ રાજકોટમાં જેટલા મકાન ને બધા તમારા જ છે એમ કરીને તાર મોજ મજા કરો. ભેગું આવે તો કહેજો મને, એક ઈટા દેખાતેલો હાલી હું નીકળ્યા છો, આવ સત્સંગ કરો બસ. સત્સંગ છે એ સત્ય છે. ભજન વાણી તો હમણાં કૌમિયા ગઈ, પણ સત્સંગ છે 2 જ વાણી બોલાય બાપા કે ગુરુજી હરજીઓ નારી, બસ સત્સંગ જ કરાય. અને એવો કરાય લોકોને રીઝવવાના નથી. તમારો યોગક્ષેમ ચલાવે. જો છોકરાએ કહ્યું હતું એમાં આવ્યું હતું એ મારા ભક્તોનો યોગક્ષેમ હું ચલાવું છું. 2 હાથ હોય તો નીચનો કોકની બોલશે કે મેં થેપલાને સૂકી ભાજી દીધી હતી આ લોકોને. હે તું શું દેશો તો તને કોક દે છે. શરૂઆત તમે કરો, પછી હલવા હોય તમે. કોઈ કીધું તમને સરળ કરવાની? આપો ટી નાખે છે ચીચવાનું હોય. પણ 6 વાગે ત્યાં ફોન આવી જાય, બાપુ આવશે જમવાનું. શું જમવાનું ધોળ? બદલાની આશાથી કાંઈ ખરકું ગોઠવાઈ જાય. ફુવા ફૈબા જી માંદા હોય, બનાવી ફનાવી બીજી બાંધો હોય, હરકું થઈ જાય. આમ તે આપણે કાંઈક કરી ગઈ છે. ચોખાનું બાચકું મોકલી. અરે તું શું ચોખાનું બાચકું મોકલવાનો હતો? પણ અંદર ખાને પડ્યું હોય ઊંડે ઊંડે. મારા ભક્તોનો યોગ છે, હું ચલાવું છું. હા, મારો તો જો શ્વાસ રાજ્ય હલાવે અને મને એક ક્ષણ વારે અળગો ન થતો મારો બાપ. સોન રે વાર વાલો નથી રે વિસરતા, નથી રે વિસરતા. આ મનની તે કોઈને ન કહેવાય રે, તો હું શું રે વર્ણવું. મારા વાલાની વાત મને લાગે વાલેરી. લેતી હતી દુઃખો ભાકરે કરવી જ નહીં કાંઈ. ખાલી સત્સંગ, તમારો શ્વાસ ખર્ચો અને મહાપુરુષ હાજર છે એને ઓળખી લ્યો. પછી પાછળથી કાંઈ સોનાના મંદિર કરવા નથી. ચાલુ ને ચાલુ સાહેબ બાબાને ઉતારે છે, ટન મોઢે માલ. એનું રહડવું કેવડું મોટું. આ બજરંગદાસ હતો. અરે ઓલો બજરંગદાસ જોતો ખરા, ચામડામાં ખાય છે, ચામડામાં રોટલા ખાય છે. મોચીની દુકાન બેઠો બેઠો એ આય ચામડું ને આય ચામડું. એમાં શું વાંધો છે? તે તો હોટલાવી નાખ્યું કે આમ આખું. હવે તમે જો હનુમાનજીને બેર્યું, એક શેરીમાં 3, એમ શેરી શેરીમાં ગલી ગલીમાં મહોલ્લા મહોલ્લામાં પોળમાં પોળમાં લતાવાય કેટલા મંદિરો. અને સીતારામ 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 હોય તો એ જાણો ને બાપ. કાંઈ જોતું નથી હોય એટલે નથી કહેતો. જા ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાર. જીસકો કચ્છનું લાલચુના પેટના રાહ જોઈને બેઠા હોય કે ફલાણું આવે તે મારું કાંઈક કરે. હવે હમણાં કૌયા ગયું ને, કાંઈ કરાય નહીં. કરવાનું બધું કાચું છે. આમ તો લવારે ખોટો છો, જેટલું કરશો પાછા કરશો. એના કરતાં કાંઈ કરવું નથી ભાઈ. દાળ રોટલી અને બટાનું શાક, બસ પતી ગયું. આવલી બાયુ 8 ગઈ છે દેવગામ, અમરા ભગતની સમાધિએ. તો ત્યાં બપોરે દૂધ પાક, પૂરી, સૂકી ભાજી અને મરચાં, બસ. છાશ ના, છાશનું નહીં. સાંજે પછી લાડવા ને એ હતું બધું. દાળ ભાત ને ફુલવડી, લાડવા, ચૂરમાણ.
આજ બાવી ગયા રોકાઈ ગઈ છે સવારે આવશે એ કંચનબેન ને ઓલી જીવરાજ પારીને એનો ભાઈ ઓલો પ્રાણભાઈ ને પ્રાણભાઈ આવી આવી ગયા ગયો પ્રાણભાઈ ને છોટુભાઈ આવી ગયા હા એનો રોકાણ જયંતિભાઈ આવી ગયા બાવી રોકાણ બાયુ ને ગુણુબા હતા પૂજા હતી અલકા હતી બધા રોકાણા ને જોયા આ બધા ને એટલે કહું એ બધા રોકાણા ઠીક હા